સૌપ્રથમ છે તમારા એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે મિત્રો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આપણે ખેડૂતો માટેનું ગ્રુપ બનાવેલું છે બરાબર. ગ્રુપની તમને લિંક મળી જશે. ત્યાંથી તમને સીધી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક મળી જશે. હવે આ એપ્લિકેશન છે તમારે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવી હોય બરાબર, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ગ્રુપની અંદર આ લિંક મૂકેલી છે એપ્લિકેશનની. ઓપન કરી લેવાનું છે મિત્રો. ઓપન કરી લેશો એટલે આ પ્રકારનું પેજ ખુલી જશે બરાબર. અહીંયા તમારે નેક્સ્ટ કરવાનું છે. એપ્લિકેશન ખોલ્યા બાદ નેક્સ્ટ કરશો બરાબર એટલે આ પ્રકારનું પાછું પેજ ખોલશે બરાબર. જેમાં અપડેટ મોબાઈલ નંબર અને લોગિન, તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો બરાબર એટલે અહીંયા લોગિન ટાઈપની અંદર છે તમારે બેનિફિશરી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો આધાર નંબર છે, તમારો આધાર કાર્ડ નંબર છે, તમારે તમારા પાસે જે આધાર કાર્ડ હોય એની અંદર જોઈને ટાઈપ કરવાનું છે મિત્રો. આના માટે તમારે એક બીજી પણ એપ્લિકેશન હોવી જરૂરી છે. ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે એટલે કે તમારે આધાર ફેસ આઈડી બરાબર, જે આધાર ફેસ આઈડી નામની એપ્લિકેશન આવે છે બરાબર, હું તમને બતાવું. આ એપ્લિકેશન તમે જે જોઈ રહ્યા છો મિત્રો, આધાર ફેસ આઈડી બરાબર, આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તમારે ટોટલ 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, પીએમ કિસાન યોજનાની અને આધાર ફેસ આરડી બરાબર. તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે આ 2 એપ્લિકેશન જરૂરી પડશે. આ બેયની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બરાબર. આપણી જે ખેડૂતોનું ગ્રુપ છે એમાં મૂકેલી છે. આ બંને એપ્લિકેશન ડાઉનલોડ તમારે કરી લેવાની છે. આ તમારે ખાલી ઇન્સ્ટોલ કરી રાખવાની છે મિત્રો. હવે પાછી ફરી એપ્લિકેશન ઉપર આવી જશો. અહીં તમારા આધાર કાર્ડ નંબર છે જે તમે આધાર કાર્ડની અંદર જોઈએ એને એન્ટર કરી દેવાના છે મિત્રો. હવે આધાર કાર્ડ નંબર મેં એન્ટર કરી દીધા છે મિત્રો. ફેશિયલ કેવાયસી લોગિન એના ઉપર હું ક્લિક કરું છું બરાબર. ત્યારબાદ મિત્રો અહીંયા આઈ એગ્રી છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે કહેવાય ને સ્કેન ફેસ આવશે, તમારું મોઢું છે કેપ્ચર કરવાનું છે. એની અંદર તમને એપ્લિકેશન બતાવશે ફરી પાછી બરાબર, આધાર ફેસ આરડી બરાબર. હું એના પર પાછું ક્લિક કરું છું બરાબર. આ પ્રકારનું તમને ઇન્સ્ટોલિંગ સ્ટેપ છે બતાવશે બરાબર. તમારો મિત્રો ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે બરાબર. એટલે આવું પાછું પેજ ખોલી જશે. એમાં તમારે ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો જે હું એટલે આ પ્રકારનું પાછું પેજ. અહીંયા ઉપર છે તમારું જો તમારું બેનિફિશરીનું જે નામ આવશે, મોબાઈલ નંબર લખેલ આવશે, રજિસ્ટ્રેશન આઈડી આવશે ને તમારો એડ્રેસ બરાબર. અને લેન્ડ રેકોર્ડ સ્ટેટસની અંદર યસ આવી જશે મિત્રો. આધાર સીડિંગની અંદર યસ આવી જશે ને કેવાયસી સ્ટેટસની અંદર યસ આવી જાય તો તમારું કેવાયસી છે એ થઈ ગયું ઓકે ગણાશે બરાબર. એટલે આ પ્રકારે તમારે ઘરે જ બેઠા કેવાયસી કરવાનું છે. કોઈ પણ જાતના ક્યાંય પણ ધક્કા ખાયા વગર તમે ઘરે જ બેઠા કેવાયસી કરી શકશો બરાબર. કાંઈ પણ ન ખબર પડે તો નીચે કોમેન્ટ કરી દેજો. અવશ્ય વિડીયો બનાવીને વિશેષ તમને જાણકારી આપી.